બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ચિરોડા ગામે પ્રેમ પ્રકરણમાં પિતા પુત્રના અપહરણનો બનાવ સામે આવ્યો। પોલીસે ગણતરીના કલાકોમાં બંનેને છોડાવી લીધા। ચિરોડા ગામના ગુગાભાઈ કાબાભાઈ વણોદિયા અને તેમના પુત્ર રાહુલનું 7 શખ્સોએ ઇકો ગાડીમાં અપહરણ કર્યું હતું। પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી એક ઇકો ગાડીને બોટાદથી પકડી પાડી ગુગાભાઈને છોડાવવામાં આવ્યા હતા, જ્યારે બીજી ઇકો ગાડીમાં રહેલા આરોપીઓએ રાહુલને સાયલા રોડ પર છોડી ફરાર થઈ ગયા। પોલીસે આ મામલે 3 આરોપીઓની ધરપકડ કરી હતી। અગાઉ રાજકોટ સિટીમાં વિરમભાઈને ત્યાં આઈશર ગાડી ચલાવતો હતો અને આ વિરમભાઈના ભાઈ લક્ષ્મણભાઈની પત્ની સાથે તેને પ્રેમ સંબંધ હોય તે ત્યાંથી ભાગી ગયેલો હતો તેવી હકીકત પ્રાથમિક દ્રષ્ટિએ હતી। આથી આ બાબતનો ખાર રાખી અને આ લોકો ગુનાહિત કાવતરું રચી અને બોટાદ પોલીસ સ્ટેશન તથા ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં આવી અને આ જે વિનુબેન અને ભાવનાબેન છે તેમના ઘરે જઈ અને બંને માર મારી અને અપહરણ કરેલું હતું। આથી આ સમગ્ર બનાવ બાબતે હાલમાં ગઢડા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી છે, જેમાં બીએનએસની વિવિધ કલમો હેઠળ તથા ગુનાહિત કાવતરાની પણ તપાસ છે તે પોલીસ કરી રહી છે। પેલા તો આવીને સીધા અમને માર્યા, સારી રીતના બધી રીતે પગલા માર્યા, પછી લાકડીઓ મારી, પછી અમને એક રૂમમાં છોકરાને નાખ્યો, એક રૂમ મને નાખ્યો અને પછી અહીંથી ગયા એટલે મારા ઘરના આવીને અહીં તરત ત્યાં અમારી શિરોડન પાર્ટીએ મારા ઘરના ને સાહેબ ભેગા થઈ ગયા હતા પોલીસ વાળા, એટલે એને આવી રીતનું કીધું એટલે તરત જ બોટાદ પોલીસમાં જાહેરાત કરી દીધું, એટલે બોટાદ પોલીસે ત્યાં એને 3ને ઝડપી પાડ્યા।